જોવા જવાનો વિચાર હતો આ કઈ હરખું આમ રેમ કઈ મજા આવે થોડું કાલે ઓય પાણી નહીં નહીં હાલ હવે બદલે તું તાર કપડા જા વોટ ઇઝ યોર ફીલિંગ આફ્ટર ગીરિંગ સીધી રીતના આવતો રહ્યો ભાઈ આનું ઘર મળ્યું ફાઇનલી ને 10 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક. તો આજે બુધવારે આવતો પણ મારે ક્યાંય નથી જવાનું કોઈને ક્યાંય નથી જવાનું એટલે આરામથી આવડા ઉઠ્યા અત્યારે 8 વાગ્યા અને હવે ભાખરી કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આરામથી આવી જજો. મોડા ઉઠ્યા અને હવે ભાખરી ચાલુ કરી છે અને આપણે તો કંઈ રમતા નથી ધૂળેટી. તો આમાં પપ્પા જો આ તો એ કલર તો લઈ આવ્યા. આમ તો કોઈ રમવાનું નથી. આ તો આમ કદાચ કોઈ આવે અને પરાણે બહાર બોલાવીને ભરી મૂકે તો કામમાં આવે એટલે એને કલર લેવે. એને કલર અને ડ્રેસનો બેયનો મેચિંગ જ આવી રહ્યો. આ અને આ એ એક જ છે. શું અલગ એમ હાલે. અને આ બાજુ દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. જય આવ્યા વંથલી અમને. ક્યારે પોઈ ગયા હતા? 4:30 તો ત્યાં કેટલી વાર રહ્યા થઈ? ત્યાં 9 વાગે પાછા. હા તમે ગયા હતા તમને ખબર? 9 વાગે હાલતી થઈ બસ. તો ભાઈ એ ગયા હતા વંથલી. ગઈકાલે મારે મંદિરેથી બસ જાતી હશે એમાં ગયા હતા વંથલી સ્વામિનારાયણ મંદિરે ગયા. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે આ ભાખરી થઈ જાય કરકરિયાવાળી. પછી ભાખરી ખાઈ લઈ અને પછી બસ હું તો તૈયાર થઈને બેસી જાઉં. બાકી પહેલાં તો હતું કે ભાઈ શું કહેવાય સવારના પોરમાં નાતો જ નહીં. નાઇટ ડ્રેસમાં બપોરે 12-1 વાગે ટૂંકમાં આખો ભરેલું ત્યારે નાખો સરખી રીતનો ભાઈને કલાક નાહવું પડતું ત્યારે મને કલરને બધી જાતું. હવે તો ત્યાં નાહી લીધું. હમણાં ડાયરેક્ટ કપડાં પહેરી નવા કપડાં પહેરી લઈ અને પછી બેસી જાય. ટીવી જોઈ બીજું શું કરી કપડાં કે ભાઈ બંને અમુક ગયા છે રિસોર્ટમાં ને આપણે મને કાંઈ બહુ એટલો શોખ છે નહીં રમવાનો એટલે ભાઈ હું નથી ગયો. હવે ચાલો અત્યારે ભાઈ સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો અને આ બાજુ અત્યારે તો મેળી પર આવ્યો છે. શેરીમાં બતાવું કોઈ અમુક કોક રમે છે. અહીંયા નાના છોકરો રમે અને આ બાજુ કોક રમે. હવે તો પહેલાં જેમ રમતા નથી એટલા બધા. બાકી અમારા વખતે તો અમે ટૂંકમાં રમતા ને કેટલા હવાના પોર હોય આખી શેરી ભરાઈ રહી. માં બીજે રહેતો ને આખા ભાઈબંધ પોગી જતા હવાના પોરમાં રંગવા માટે કલર લઈને. આ કોઈ હેત નહીં એટલા બધા રમતા નથી જોકે. કારણ કે અત્યારે હું હવે બધું ચલણ થઈ ગયું રિસોર્ટનું એનું. બધા રિસોર્ટમાં વહી જાય પેલા ટૂંકમાં પાસ લઈને ત્યાં બધા રમતા હોય. ભાઈબંધને એમાં માસી છોકરોને એ બધા ત્યાં ગયા રિસોર્ટમાં. કંઈક 400 કે 500 રૂપિયા એમ કંઈક છે. કંઈક 350માં ફૂડ વગર અને 500માં કંઈક ફૂડ આવી રહે એવી રીતના. ત્યાં સ્વિમિંગ પૂલ ને બધું હોય રાઈડ ને એમાં જ જોઈ જાય બધે અત્યારે તો. હા જો તૈયાર થઈ ગયો ને તો બાયરે એ મારે હું નાઇટ ડ્રેસ પહેરી આવું. પહેલાં હું નાઇટ ડ્રેસ પહેરી આવું. હા નો તૈયાર થઈ ગયો. મારે હમણાં પિક્ચર જોવા જાવું. હાલો હું નાઇટ ડ્રેસ પરાણે ભરી મૂક્યો. આમાં પેલા રહેતા ને ત્યાંથી બધા મને ઉતારવા તો દીધો. મૂકો જો બરો હાલો ભાઈ પિક્ચર જોવા બુકો ભાઈ જવું જોઈએ અત્યારે તો હવે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ગઈ. પેલા રાતા ત્યાંથી બધા આવતા અહીંયા અત્યારે આવી ગયા હવાના. મને ખબર નથી. હું તો ઉપર જોતો તો ખોટો ખાલી નીચે આવ્યો ઘડીક વાર ત્યાં પૂરું હોય. અત્યારે ફોનમાં આવી તો જો કેટલો કોઈ પછી હાલે તો ઉતાર. ફોન લાખ
આમ જો લેવો જ છે સંગીતા બેન તો નાચ પાડે ના નહોતી અમારે આજ ના પડવા કઈ વાત અહીંયા ના પડવા આવી વાત અહીંયા તમારે 11 વાગે જાવું હતું હવે પપ્પા પછી હવે સારું બુક નોટ કરાવી ફોટો હાલો બધા ઉપર કરી છે હા જો હજી ઓલી બાકી રહી કે હવે બહાર નીકળ બહાર હા જો લાઈનમાં ફોટો પાડવા ઉભા રહ્યા બધા ભરો ભરો જા વાઈલા જાવ એના જાય તુંય મમ્મીની જો જાય બીજે અને ઓલી જાય છે અહીંયા ભાઈ આ વાલ થઈ ગયો અચાનક માથું બાથું બધું પાછું થવું જોઈએ ચાલો ભાઈ અત્યારે જો ગાડી તો થોડી ઘણી ભરાય બાકી તો જો અહીંયા શું કે ફૂલ રંગ થઈ ગયું હવે હાલો હવે પાછો નાઈને તૈયાર થઈ જાઉં પછી હવે બપોર પછી જ હવે જાય પિક્ચર જોવા જવાનો વિચાર હતો તો અત્યારે આવા ટૂંકમાં બધા આવી ગયા છે અહીંયા હજી છોકરાઓ આવે કોક રમે છે બારે હવે હાલો હવે હું નાહી લઉં માથું પાછું ધોઈ લઉં હજી અડધી કલાક હવે ટૂંકમાં પાછું નાવા થાય અત્યારે નાવા જતો હતો ત્યાં પાછા આવ્યા પાછો થોડો ઘણો ભરી મૂક્યો અત્યારે જો પાછા આવી ગયા ત્યાં નથી દેખાતું હે થોડો ઘણો ઉકાર્યો છે તો ભાઈ હવે એક કામ કરીએ હવે ભરાણા એકાદ બે ફ્રેન્ડની ત્યાં ઘરે જઈ આવીને થોડુંક રમી નાખી હવે આજે રહીમાં જો ઓલી ત્યાં બહાર એક્સેસ કાઢીને તૈયાર થઈ ગયું બાકી કાંઈ રમવાનું નહોતું કહું તો હું તૈયાર નવા કપડાં પહેરીને તૈયાર થઈને જાતો જ તો ડાયરેક્ટ મૂવી જોવા ત્યાં પછી પૂરું હું નારે ના ટિકિટ નથી લીધી હવે હાલો હવે રમી નાખ હાલ હું એપી વાલી કરી દઉં વાહ કરો તમે બાકી રહી ગયા ભલે આખી આપ તું તો ઊભી રે બાયરે ની આખી ચાલો જો આ બે ભૈરી છે અત્યારે મારા માસી ને ભૈરા નથી એટલે ઓલી બોલાવા ગઈ ભાઈ એમને નો મેળ આવે ક્યાં મારા માસી ક્યાં બોલાવો એને નીચે બોલાવો ઉપર તો નીચે બોલાવો તો અમે આવી ગયા નીચે હા કલર અમે લઈ ભરવા હતું ખોલવા એ બે માંડા અરે ઓલો કલર યાદ ન આવ્યો દિવાળીનો ફેડો છે રંગોળીનો કલર ઈ હમણાં લેશે ચાલો જો આને ભરી મૂકી જા હાલ ને હજી આ નો હાલે આ જો કોરી છે આખી ભરી મૂકો જી હાલો માસી બહાર નીકળો માસી ત્યાં ડેલી આમ બંધ કરીને બેસી ગયા જો હે અરે જરીક ગાલે જરીક તો ઓર્ડર હા આવો હાલો બોલી છું ભાઈ ગઈ ડાયરેક્ટ અત્યારે જો હવે માસીન ઘરેથી પછી અત્યારે આવી ગયા ડાયરેક્ટ ઓલી દેવાંશીન ઘરે મારી ફ્રેન્ડ ત્યાં એની ઘરે આવી હોય તો જો એ બહાર આવે છે હજી એને કુલદીપભાઈ આવો એને વ્લોગ ચાલુ જ છે આમ સામે કોલાબરેશન થઈ ગયું આ કઈ હરખું આમ રેમ કઈ મજા આવે હવે કઈક બરોબર રમેલી મજા આવી હાથમાં કેટલું આવે
બે ફ્રેન્ડ ભેગા થઈ થોડુંક હાલે ચાલો ત્યાં બે બેનપણીઓ જો માથામાં નાખવો પડે ને તો જ તારે તું માથું ધોવા થાય તારે સમજી આ કલર નહીં બાકી રહી ગયો તો એક જ કલર હાલે આ કલર બાકી કેવો સ્વાદ સારો હે બાયરે બોલાવે આવતા નથી અત્યારે આવ્યા અશ્વિની બેનની ઘરે આવ્યા પણ બાયરે એવડાય નથી આવતા લઈ લ્યો બહાર લઈ લ્યો હા ઉભા રહ્યો જો હું અહીંયા એક તો ઢાર ઉપર ઉભો ને પોગી નહીં હગું એમ ગાલ ઉપર ઓય પાણી નહીં હો નહીં પાણી નહીં કલર આ મારવાનું લાલભાઈ તમે એક બાકી રહી જાવ એમ નો હાલે યાર એને સાઈડમાં આપી દો તમારે નો રમવું તો ના યાર કપડા કઈ થોડાક બદલવાના હોય યાર હું જો નવા કપડે જ છું નથી બદલાવા કપડા નહીં હા બસ રેડી હાલ હવે બદલાય તું તાર કપડા જા કપડા બદલાવી હગસ તું પણ પૂરું ભાઈ આટલું જ હતું બસ એલા રોતો નહીં ભાઈ પ્લીઝ ચાલો ભાઈ અત્યારે અહીંયા જો ભરવા આવ્યા હતા આને હજી ભરવા ધોઈડા ફૂલે ફૂલ આ ઓલો થોડોક આગો વહી ગયો ને પૈડા જો અહીંયા પગમાં એને છોલાઈ ગયું હોય થોડેટી સુધરી ગઈ ને હોશિયારી મારવા ગયા ને એમાં હા વ્લોગમાં એટલી જ ક્લિપ ઉતારતા ભૂલાઈ ગઈ ટૂંકમાં ચાલુ હજી કરી નથી પેલા પડી ગયા પછી પાછા હજી એકવાર રિપીટ કરો એટલે ઉતાર લો કપડા શું બદલાવે આજે પગ જાળેલ બેઠા અશ્વિની બેન વોટ ઇઝ યોર ફિલિંગ આફ્ટર ગીરિંગ બોલો ત્યાં ધોળવા જાય એ પર ક્યાં ગયો ઓલો ના ભરતો હવે સીધી રીતના આવતો રહે હોય નાઇટ ડ્રેસ જ પહેર્યો આવતો રહે ચાલો ભાઈ આ એક બાકી રહી જતો હતો આને હવે લઈ લે અશ્વિની બેન ધોડતા નહીં તમે આવતો ભાઈ કાનમાં અશ્વિની કાનમાં નો નાખતા એને ઓલું હે પ્રોબ્લેમ જરીક વાહ ખર્ચા બડાથી અમે કેમાં કેમેરામાં નાખી હા ચાલો ભાઈ અત્યારે કેટલી વાર આટા માર્યા પછી આનું ઘર મળ્યું ફાઇનલી બહુ આઘું હતું એને તો બોગસ નું મોઢું જાય ઓલું હે લાવો સિમેન્ટ કલર તો પૂરો બસ પૂરો કલર ઉતારી દીધો આમ બધાય તો હેપી ઓલી ભરવા તો દોઈ યાર હવે થોડી ચશ્મા કાઢો દેવું હાલે આટલા કોને ભરતો આપણા ભાઈ શ્રી ચાલો અત્યારે બપોરના 2 વાગી ગયા હવે ક્યાંય જવાનું નથી મારો ફોન ફૂલે ફૂલ ભરાઈ રહ્યો હું ભરાઈ રહ્યો અને આ બાજુ અત્યારે સોડા પીએ હવે આ બધા જાય પોતાના ઘરે અમે જાય ઘરે
હા સોડા બની જાય એટલે પીને ભાગી ઘરે હવે બપોરના 3 વાગી ગયા છે અને આ બાજુ હવે ફાઇનલી ભાઈ નાઈને પાછો તૈયાર થઈ ગયો હવે સવારમાં નાઈને તૈયાર થયા હતા ને ભાઈ જાવું તો પિક્ચર જોવાને ભાઈ અચાનક આવી ગયા એમાં ફરી મૂક્યા મેં કીધું હાલો હવે રમી જ નાખી બાકી તો જો પહેલેથી રમવું જ ને તો બીજે રિસોર્ટમાં જોઈ જાય ભાઈ બંને કારણ કે બધા ગયા હતા એ 4 વાગ્યા લગી ત્યાં ન્યા જઈશે તો એના ભેગો જ ભાઈ ગયા પણ રમવાની ઈચ્છા જ નહોતી રમવું જ નહોતું આ તો ભાઈ ફરી મૂક્યા પછી હવે મેં કીધું ભૈરા બધા જઈ આવ્યા ભાઈ બંને ત્યાં બધા ફ્રેન્ડને ત્યાં અને અત્યારે હાલો ઓલા બધા હોઈ ગયા છે અત્યારે ઉપર જમીને તો ભાઈ હું હવે જમી લઉં છું અત્યારે જમવામાં અત્યારે પંજાબી શાક લઈ આવ્યા છે પછી આમાં ડુંગળી છે છાશ છે આમાં ભૂંગળા છે અને રોટલી હવે હાલો જમી લે અને જમીને બપોર પછી જોઈએ હવે ક્યાં જાવું કોંડાના 6:45 વાગી ગયા છે અને આ બાજુ જો કાલે બેઠા તેમ બે આમાં મા દીકરી અને બે ફોન લઈને બેસી ગયા અને હું જાઉં ત્યાં ભાઈબંધ ભેગો ક્યાંક જાઉં નક્કી ને એટલે ક્યાંક બેસી અને પછી સવારે પિક્ચર જોવા જવાનું તો સાંજે જઈશ કંઈક આ 7:30 નહીં 9 વાગ્યાનો શો છે હવે બપોરે શું કે પિક્ચર જોઈને બપોરે 12:30 આવવાનો હતો બદલે સાંજે 12:30 આવી એમાં અત્યારે પહેલાં ભાઈબંધ ભેગો જઈશ ને પહેલાં મારે સાંભળવાનું થાય કારણ કે મારે રમવું નહોતું જરી કંઈ એટલે મેં ના પાડી હતી ને ભેગા રિસોર્ટમાં જવાનું તો ભાઈ આવી રીતના બધે ભરી મૂકો આવીને એટલે ભાઈ ઓફિસવાળા ભેગો રહીને ડાયરેક્ટ સંભળાવવાના જ છે પહેલાં તો એટલે સાંભળી લેવાનું થાય થોડું ઘણું બરાબર જમીની નક્કી નહીં જોઈએ હવે આવીશ તો આવી પાછો બાકી ડાયરેક્ટ ભાગી જાય તો ભાઈ ચાલો અત્યારે હવે આવી ગયા ચાયવાલા આવડી યારે જો દર્શનભાઈએ અને આ 2 જણા અને હજી 1 જણા સવારના પોરમાં ગયા હતા બીજે રમવા રિસોર્ટમાં સિક્કા બનાવ્યું સિક્કા માટેનું સ્ટેન્ડ સિક્કાનું છે આમાં તમે 5 રૂપિયા 2 જાડા નાખામાં સિક્કો આમાં જાડા દારા સિક્કો મૂકામાં સિક્કો इसमें कैसे આને દઈ દે એક સિક્કો એટલે डाइट कोक डाइट જાડો ડાઈટ ઉપર ડાઈટ ઉપર હે. એને કુતરો કેટલું દાબી દે હવે મારા અહીંયા કિચનમાં બધું ડાઈટમાં આવશે ડાઈટ ઉપર હે તો डाइट के लिए फॉलो करो पड़ेगा હવે આપણે બોટલ તોડીશું આનેથી એ આમ એમાં જાડાના ગળા આગળ વહી જાય એવી રીતના કરવું છે. મારે કિચનમાં થોડાક દી 2-3 15 દી રજા પડી ગઈ દાડો નો વેકેશન આવે ઉનાળાનું વેકેશન દાડાનો રેસીપી આવે બુંદી ગાંઠી લાડવા કેમ બનાવવા મારે કિચનમાં લાડવા બનશે હવે ચાલો આપણે આપોજી જે એને આપણે કેમેરો ફેરવે ત્યારે વાઇડ એંગલમાં હાથ આડો આવે આવડો તો સ્વાગત છે એટલે એનું રાજુ આપણે અત્યારે સોલ્યુશન આપે કઈ રીતે ઉતારવો બ્લોગ ચેનલ ચાલુ થઈ ગઈ છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફાઇનલી તો ભાઈ આનાથી આ પતરાથી આ તોડી નાખ્યો શીશો રાતના અત્યારે વાગ્યા છે 8 અને હું નીકળી ગયો એ બધે બેઠા એ હવે થોડીક પછી જમવા જાય અને મારે મૂવીનો ટાઈમ હવે હમણાં 9:30 વાગ્યાનો શો છે અને અત્યારે 8:01 થઈ છે તો ભાઈ રસ્તામાં નાસ્તો કરતો જાઉં ઘરે જવું હોય છે જાય બાકી ડાયરેક્ટ થિયેટરમાં અત્યારે રસ્તામાં પાણીપુરી ખાઈ લીધી અને પહોંચી ગયો જે થોડી 10 મિનિટની વાર ત્યાં પહોંચી ગયો ઉપર જાવ ડાયરેક્ટ ભાઈ હું નથી હવે યાર તો મને ભૂખ લાગી છે તો જા ને મેં ક્યાં કીધું મારી જોડે આવ એ તને ભૂખ નથી લાગી છોરું બેટા છોરું પેલા જોરું હોય મામા પછી છોરું હોય એને એ બધી ખબર ના પડે ને બેટા કાર્તિક કહેતો જ તો ચાલો ભાઈ અત્યારે રાતના 12 વાગ્યા છે અને મૂવી જોઈને આવી ગયો અને જો એ લોકો ગયા છે ને તો ગોલો લઈ આવ્યો છે પોતે ત્યાં ખાઈને આવ્યા છે અને હું આવ્યો ને ફ્રીજમાંથી કાઢ્યો ને તો મારે પેલા પોતે બે ચમચી લઈને બેસી ગયા જો હા બીજું કઈ તો ભાઈ ચાલો ભાઈ અત્યારે ગોલો ખાઈ લે અને પછી સૂઈ જાઓ અને હું હા લઈ આવ્યો તો તમને ના પાડી તો હાલો ગોલો ખાઈ લે અને પછી સૂઈ જાય તો આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરીએ છીએ લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો